બંગાળમાં નિપાહ વાયરસના 2 કેસ નોંધાયા છે। પરિસ્થિતિની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારે તરત જ હસ્તક્ષેપ કર્યો છે અને રાજ્ય સાથે મળીને સ્થિતિ પર નજર રાખી રહી છે। નિપાહ વાયરસ કોઈ નવો વાયરસ નથી। 1999માં મલેશિયામાં આ વાયરસ સૌપ્રથમ ઓળખાયો હતો। ત્યારે વૈજ્ઞાનિકોએ જોયું કે આ વાયરસ જંતુઓમાંથી માનવોમાં અને કેટલીક પરિસ્થિતિઓમાં માનવીઓમાંથી બીજા માનવીઓમાં પણ ફેલાઈ શકે છે। નમસ્કાર મિત્રો, આજે આપણે એક મહત્વપૂર્ણ આરોગ્ય સમાચારને શાંતિથી, તથ્યો સાથે અને સંપૂર્ણ સંદર્ભમાં સમજીએ। હાલમાં પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના 2 કેસ નોંધાયા છે। આ બંને દર્દીઓ હેલ્થકેર વર્કર્સ છે અને હાલમાં તેઓ મેડિકલ દેખરેખ હેઠળ છે। હવે અહીં પહેલી મહત્વની વાત સમજવાની એ છે કે આ કેસ સામે આવતા જ કેન્દ્ર સરકારે તરત જ હસ્તક્ષેપ કર્યો અને રાજ્ય સરકાર સાથે મળીને સ્થિતિ ઉપર સતત નજર રાખી રહી છે। રાજ્ય સરકારે પણ સ્પષ્ટ કહ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે। હવે પ્રશ્ન ઊભો એ થાય છે કે નિપાહ વાયરસ એવું તો શું છે કે જેના માટે આટલી સતર્કતા રાખવામાં આવી છે? નિપાહ વાયરસ કોઈ નવો રોગ નથી। 1999માં મલેશિયામાં આ વાયરસ સૌપ્રથમ ઓળખાયો હતો। તે સમયે આ રોગ સુઅરોથી માનવીમાં ફેલાયો હતો અને ઘણા લોકો ગંભીર રીતે બીમાર થયા। આ ઘટના પછી વિશ્વભરમાં આરોગ્ય સંસ્થાઓએ નિપાહ વાયરસને ઉચ્ચ જોખમવાળો વાયરસ તરીકે ગણવાનું શરૂ કર્યું। નિપાહ વાયરસ કઈ રીતે ફેલાય છે? નિપાહ વાયરસનું મુખ્ય કુદરતી સ્ત્રોત છે ફળ ખાવાવાળા ચામાચીડિયાઓ। આ ચામાચીડિયાઓને પોતાને રોગ થતો નથી, પરંતુ તેઓ પોતાની લાળ, મૂત્ર, અર્ધ ખાધેલા ફળ દ્વારા વાયરસને ફળો, પાણી અને આસપાસના વાતાવરણમાં ફેલાવી શકે છે। તો નિપાહ વાયરસ કેવી રીતે ફેલાય છે? ચામાચીડિયાએ ખાધેલા ફળોથી, જમીન પર પડેલા અડધા અથવા કાપેલા ફળ ખાવાથી, કાચો ખજૂરનો રસ અથવા તાળ પીવાથી, અથવા સંક્રમિત પશુઓના સંપર્કમાં આવવાથી। અને જે બીજી રીત છે એ એક માણસમાંથી બીજા માણસમાં આ રોગ ફેલાઈ શકે છે। પણ ગભરાવાની જરૂર નથી। તો નિપાહ વાયરસના લક્ષણો શું હોય છે? શરૂઆતના લક્ષણો 4 થી 14 દિવસમાં તમને ખબર પડે છે કે જેમાં ઊંચો તાવ આવવો, માથામાં દુખાવો થવો, થાક, ગળાનો દુખાવો, ઉલટી। અને જે ગંભીર લક્ષણો છે એમાં પહેલું છે મગજમાં સોજો આવવો, ચક્કર અને ભ્રમ આવવા, આંચકા, શ્વાસ લેવામાં તકલીફ, બેહોશી અથવા કોમામાં જવું, અથવા કેટલાક ગંભીર કેસોમાં આ રોગ મૃત્યુનું કારણ પણ બની શકે છે। ભારતમાં નિપાહ વાયરસના કેસ મુખ્યત્વે કેરળમાં નોંધાયા છે। આ અનુભવના કારણે આજે ભારતમાં ઝડપી ટ્રેસિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, આઇસોલેશન, હાઈ એલર્ટ પ્રોટોકોલ ખૂબ મજબૂત બનાવવામાં આવ્યા છે। હાલની સ્થિતિ મુજબ નિપાહ વાયરસ માટે કોઈ ચોક્કસ દવા ઉપલબ્ધ નથી। સારવાર માટે મુખ્યત્વે સપોર્ટિવ કેર, સમયસર હોસ્પિટલમાં દાખલ થવું અને લક્ષણોને નિયંત્રણ રાખવા પર આધારિત છે। તો બચાવ કેવી રીતે કરવા? નિપાહ વાયરસથી બચવા માટે ફળો સારી રીતે ધોઈને ખાવા, અડધા કાપેલા અથવા જમીન પર પડેલા ફળ ન ખાવા, કાચો ખજૂરનો રસ અથવા તાળી પીવાનું ટાળવું, ચમડા ગળોના સંપર્કથી દૂર રહેવું, તાવ સાથે અસામાન્ય લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરને બતાવો। નિપાહ વાયરસથી ડરવાની જરૂર નથી, પરંતુ લાપરવાહી જોખમી બની શકે છે। હવે એક મહત્વની વૈજ્ઞાનિક વાત સમજીએ કે નિપાહ વાયરસ મુખ્યત્વે મગજ અને શ્વાસ પ્રણાલીને અસર કરી શકે છે, એટલે જ તેને ગંભીરતાથી લેવામાં આવે છે। હાલની સ્થિતિમાં નિપાહ વાયરસ માટે કોઈ ચોક્કસ દવા કે માન્ય વેક્સિન ઉપલબ્ધ નથી, પરંતુ સમયસર એની ઓળખ થાય અને યોગ્ય સારવારથી જોખમ ઘણું ઓછું કરી શકે છે। આથી આ સમાચારનો અર્થ ડર ફેલાવવાનો નથી, પરંતુ જાગૃત થવાનો સંદેશ આપવાનો છે। અને સૌથી મહત્વની વાત, માહિતી વહેંચો, ગભરાટ નહીં। સરકાર અને આરોગ્ય વિભાગ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે। જાગૃત રહેવું, સમજદારી રાખવી અને સમયસર સારવાર લેવી આ જ સાચું રક્ષણ છે। જય હિન્દ।